મુખ્યત્વે સરદાર સરોવર ડેમ કે જેની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। આપને કહી દઈએ કે છેલ્લી 24 કલાકમાં 52 સેન્ટીમીટર જેટલો વધારો થયો છે અને હવે રિવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન પણ શરૂ કરાશે, એટલે કે હવે વીજ ઉત્પાદન પણ શરૂ થશે। પૂરી જાણકારી અમારા સંવાદદાતા વિશાલ આપી રહ્યા છે। જી વિશાલ। 24 કલાકમાં 52 સેન્ટીમીટરનો વધારો થયો છે। આ વર્ષની વાતમાં નર્મદા ડેમ 120.31 મીટરે પહોંચ્યો છે। એટલે પ્રથમવાર આ વખતે વરસાદ થયા બાદ આ 120 મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે। હવે 121.92 મીટરથી દરવાજા લાગી ગયા છે। એટલે હવે જે દરવાજા લાગ્યા બાદ આ નર્મદા ડેમ 120 મીટરે પહોંચ્યો છે અને નર્મદા ડેમમાં અત્યારે પાણીની આવક 45,000 ક્યુસેક થઈ રહી છે, જેને કારણે 5 ટર્બાઇનો પણ 5 વાગ્યા બાદ શરૂ કરવામાં આવશે અને વીજ ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે। ઓકે વિશાલ, આભાર જાણકારી બદલ।